હવે સાંભળજો, ત્યારે માધવસિંહ સોલંકીને 149 સીટ આ ગુજરાતની જનતાએ આપી. આપણે લોકો ભાજપને 161 સીટ આપી. કેટલી 161 સીટ આપી. ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી, માલધારીઓની જરૂર નથી, લૂંટો જેટલું લૂંટાય એટલું, અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલનને કચડી દો મિત્રો. અને જે દિવસે 14 તારીખે મેં એટલા માટે કહું છું કે મને ફોન આવ્યો, ખબર પડી 4 દિવસ પહેલા જો હિંમતનગરમાં હતો, મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા. મને કીધું ઈશુદાનભાઈ ભાવ ફેર નથી મળતો, ભાવોમાં ગડબડ થઈ રહી છે. ભાજપના કાર્યક્રમોમાં ડેરીવાળાઓ પોતાના ખર્ચા કરી નાખે, લાખો કરોડો રૂપિયાનો એમડી ના પગાર હોય, 20-20, 40-40 લાખ રૂપિયા લઈને પોતાના મળતિયાઓની ભરતીઓ કરે, અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. આ વાત સાચી કહું છું? સાચી કહું છું મિત્રો? ખેડૂતને માલધારીનો દીકરો છું. ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે, તમારા માટે લડવાની ગોળી ખાવા ઈશુદાન ગઢવી તૈયાર છે.